લગ્ન મંડપ તમને બતાવું, કારણ કે હવે ભાઈ આને કહેવાય સમૂહ લગ્ન. ચેક કરો તમે ખાલી. થઈ ગયા કે બાકી છે વિસલા? હે થઈ ગયા? લાઈનું છે. એક લાઈનમાં વિસલા કેટલા છે? પાવર બેંક હારે છે ચાર્જિંગ ના, એટલે આમ દોડવું આવું ટૂંકું છે. એટલે મને તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારમાં ભાઈ આપણે ઝાર પાવી છે. પહેલાં તો આમાં ખાતર નાખશું, એટલે આ વ્લોગમાં કાંઈ નવીન ના રહેવાનું. એટલે તમે જોવું હોય તો જોઈ શકો છો, બાકી સ્કીપ કરી શકો છો. તો સવારમાં ભાઈ કામે લાગી જાય પહેલાં તો. અને આ ચેનલમાં તમને ઓરિજિનલ કન્ટેન્ટ જોવા મળશે. ઝાકળ બહુ દુનિયાનો છે સમજો, એટલે આમાં ખમવું પડશે 10 થી 11 વાગ્યા પછી. આમાં ખાતર નખાય, એના પછી દવા છટાય. ક્યાં સુધી આમાં કાંઈ થાય એમ નથી. નકર આ ખાતર આ ઝારને અડી જાય ને ભાઈ છોડવાને બાળી નાખે, એટલે ખમવું પડશે. પાણી શરૂ કરી દીધું છે. કલાક ખાતર નાખતા થાય જો. હવે આને પાતા બપોર થઈ જાય, 3 થી 4 કલાક થાય. કેરી ચેક કરો ખાલી. આપણા આંબા નથી પણ કેરી આમ જો ખાલી દુનિયાની. હો ભાઈ બાપુ. એમાં છે એવું, આ જાળી તમને દેખાય એ આપણી સાઈડ છે. ઓલી સાઈડ છે એ સાઈડ એક કેરી જ ના આવી, ખાલી મારી સાઈડ જ કેરી આવી. આમ જો ઓલી સાઈડ એક કેરી ના આવી, એ સાઈડ કોક જ છે. એટલી બધી નથી. આ સાઈડ છે જેટલી, એ સાઈડ એટલી બધી નથી. આ સાઈડ વધારે છે બધા કરતાં. 5 થી 7 આંબા છે. તમને કેરીઓ બતાવી દો, કારણ કે બહુ બેઠી નથી. જ્યાં બેઠી અહીંયા આમ જો ગુડખા ને ગુડખા બેઠી છે, પણ બેઠી આ સાઈડ જ છે. આમ જો ભાઈ એક ગુડખો છે, એક અહીંયા છે. આ બીજો આંબો તમને બતાવું છું. આમ જો જ્યાં ગુડખામાં બેઠી એમાં છે જ તે. આ બા એટલી છે, બાકી એક કે ડાળીમાં છે નહીં આમ કેરીયું. હવે તમને આ આંબામાં બતાવું. આ ત્રીજો આંબો છે. ત્રીજા આંબામાં આ જો દેખાય 2 ગુડખામાં છે, બાકી કંઈ છે નહીં આખા આંબામાં. ઓલી સાઈડ તો 1-2 થશે ગુડખા, ક્યાંક જાય છે નહીં. આ સાઈડ જ છે જે છે એ. આ છે 1 2 3 ને 4. આ ચોથો આંબો. આમાં બધા કરતાં મોટી કેરી છે. આ છેલ્લો આંબો છે. આ બધા આંબા કરતાં આંબા મોટી કેરી છે. કોના ખબર? એ બધા નાની છે હજી. આ એક આંબો છે એમાં મોટી છે. જો એટલી કેરીઓ છે, મોટી થઈ ગઈ. નકર આ આંબામાં છે ને બહુ કેરીઓ બેહતી. ઘણી વાર એની અહીંથી પડતી હોય ને તો પાકલ ખાતા. અહીંયા પાણી વાળતા હોય ને હજી પાણી ન પહોંચ્યું સમજો, એટલે અહીંયા પડતી પાકલ એમ ખાતા. અત્યારે તો હજી જો આલખા કાંઈ બહુ આંબામાં કેરીઓ એટલી બધી છે નહીં. ચેક કરો મિત્રો, પાણી ખૂટી ગયું છે. ઉનાળો છે કે ચોમાસું છે કાંઈ ખબર ન પડતી. આમ જો વાતાવરણ ચોમાસા જેવું છે. આમ જો હમણાં સાંટા કરે એવું થઈ ગયું છે, બધું અંધારાઈ ગયું છે. અને અહીંયા પાણી ખૂટી ગયું હશે, એટલે હવે આ બંધ કરવું પડશે. અડધું પાઈ દીધું છે, અડધું પવાનું બાકી છે. એટલે આમ ફાયદો છે અને આમ નુકસાન છે, કારણ કે કદાચ વરસાદ આવે તો ભાઈ આ કેરા પાયેલા છે, હરખાન પાયેલા છે, એટલે એ બધા ફૂટી જાય. કદાચ વરસાદ આવે ને ફૂટી જાય. એમ ગાય માતાને જવાનો ટાઈમ થઈ ગયો. આમ જો મને જો ઊભા રહી ગયા. આમ જો ગજબ ભલે ગાયું ચેક કરો, અડધી તો વહી ગઈ છે. આમ જો લાઈનો હોય ભાઈ. ગામડામાં તમને આવું જ જોવા મળે. ચેક કરો ખાલી, અડધું ગોબાઈ નાખ્યું, અડધું બાકી છે. આ જો તમે ખાલી ગાબડા કાઢી નાખ્યા, એટલે કેટલું ઊંડું કર્યું છે તમે વિચાર કરો. આ ઢેપા ભાંગે એમ ને અવડા મોટા ડગલા કાઢ્યા છે. આને તો કટારે ન અડે છે એવું. મોટી જબ્બર વાડી હતી. આમાં તમારે ક્રિકેટ રમવું હોય ને તો આમ અંધાધૂંધ હું વિચાર કર્યા વગર મસ્ત રમી શકો. આમ જો મેદાન આમ થઈ ગયું હતું આમ દાંડવા જેવું, પણ હવે એ દિવસો વહી ગયા. એ પેલા છોકરા રમતા. હવે કાંઈ એવું બધું રહ્યું નથી, એટલે કોઈ ગામડા બધા મોટા થઈ ગયા છોકરા, એટલે કોઈ આવતું નથી ભાઈ. રજા પડે ને તોય તે વહી જાય બધા ક્યાંક ને ક્યાંક ફરવા, કારણ કે ક્યારેક ટાઈમ મળે. એટલે નકર પહેલાં મેં અહીંયા બધા વાડીમાં રમતા. હવે કાંઈ એવું બધું છે નહીં. એડ આપણે અલરમાં લઈ લીધા છે, પણ ભાઈ ટાઈમ ન મળ્યો એટલે વ્લોગ નથી બનાવ્યો. પણ આમ જો આ ભૂસો વધ્યો છે છેલ્લો. આ
એટલે હવે આપણે કંઈ કામનો નહીં, એટલે આને હવે જેગવી નાખશું, કારણ કે હવે ખેડવાનું શરૂઆત કરી દીધું છે. એટલે આ ખબર નહીં, આ પહેલી વાર છે આપણે, એટલે આને કાંઈ નક્કી નહીં આ હડે કે ન હડે જમીનમાં, એટલે આને જેગવી નાખવું પડશે. હરતન પર સમૂહ લગ્ન છે, હરતન પર ચેક કરો પબ્લિક તમે ખાલી, જ્યાં અહીંયા નકરી પબ્લિક ને માંડવા સિવાય તમને બીજું કાંઈ જોવા જ ન મળે. ફરતે અડધું જોયું ક્યાં થાય કે અહીંયા ને કલાક પોગતા થઈ જાય. રસ્તામાં આટલી બધી પબ્લિક હતી ને કે વાત પૂછો. આ બધા કરિયાવર છે આ સાઈડ, જો લાઈનું છે આ સાઈડ. પબ્લિક આમ હાલવાની જગ્યા ના દેતા, એટલી પબ્લિક છે. કરિયાવર આ સાઈડે એટલો કરિયાવર છે, અને આ સાઈડે બે સાઈડ લાઈન જ છે. આ સાઈડે છે અને ઓલી સાઈડે છે. અહીંયા દેખાય તમને આ સાઈડ લાઈન છે એક, અહીંયા કબાટની આ રીતના લાઈન છે, આ રીતના અહીંયા એક લાઈન છે, અહીંયા લાઈન છે. બધી સાઈડ તમારે જોવો ને જ્યાં જગ્યા મળી ને બધી જ જગ્યાએ લાઈનો કરેલી છે કરિયાવરનો. ને પબ્લિક એટલી છે ને મારે તમને બતાવું ને, કારણ કે અહીંયા હું ઝપટાઈ જાય આમ છું. પબ્લિક એટલી આમ તમને બતાવો ને તો આમ ખૂટે એમ ને. કઈ સાઈડ બતાવું તમને એમ છે, જ્યાં અહીંયા પબ્લિક અડધી વહી ગઈ છે અને અડધી છે આમ જો. તો એ પબ્લિક અત્યારે ફૂલ છે અને વાગી ગયા છે 1:14 થઈ. એ તમને બતાવ્યું તો હાર અહીંયા એક લાઈન છે આમ જો. બધી સાઈડ 4 થી 8 જેટલી લાઈનો છે એવી. માંડવા આવીશલા છે ને ભોજન, આ ભાઈ જમવાના માંડવા છે કેટલા. અહીંયા ખાલી છે, બાકી બધી પબ્લિક આ સાઈડ છે. અને અહીંયા મોટા ભાઈ જે કર્યો હતો જે કાર્યક્રમ એ અહીંયા થયો હતો સમજો. સુવિધામાં કંઈક બાકી જ ન રાખ્યું. તમને હમણાં ઘડી અંદર બતાવું. પંખા અને એવી બધી જ વસ્તુની સુવિધા છે અંદર. એટલે પબ્લિક અંદર કેટલી સમાઈ જાય શકે એટલે તમે વિચાર કરજો. મોટો જબ્બર ડોમ છે, બતાવી દો થોડુંક. હાલો આ રીતના છે ખાસ માંડવા શરૂ જ છે. એક કે બને ન કર્યા, પબ્લિક વહી ગઈ છે તોય તે 1 વાગે તમે આવ્યા, હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ મોડા આવ્યા, બધું પતી ગયું પછી સમજો. હવે બધા જવા તરફ ઘર તરફ પાછા જાય છે. અને અહીંયા પ્રોગ્રામ હતો મેન, મારે તમને થોડોક બતાવો તો પણ હવે એ પૂરો થઈ ગયો. આ સાઈડે અલગ માંડવા છે અને ઓલી સાઈડે અલગ માંડવા છે સમજો. આમ ઠેઠ સુધી આમ જોવો ને અહીંયા સુધી કેટલી લાઈનું છે. અને આ સાઈડે અલગ છે માંડવા, ને ઓલી સાઈડે એ રીતના છે. ભાઈના નવા ડિઝાઇનના છે. લાઈન ખૂટતી જ ના આમ પાછળ જ્યાં સુધી જોવો ત્યાં સુધી. અને આ સાઈડ થોડુંક કાંક અલગ છે. તો 126 માંડવા છે ભાઈ. આ રીતના કાંક લખેલું હોય, બોર્ડ મારેલો હોય, ત્યાં હવ ને માંડવા આપેલા હોય એ રીતના હોય. ગાડી હલતી ને કારની કલાકની આમ જો. આમે એટલી છે અને આ સાઈડે એટલી છે. તમને બતાવું. આ જવાના ટાઈમે છો અડધી પબ્લિક તો વહી ગઈ છે તોય ત્યાં ખૂટતું જ નથી. લાઈનો છે ઠેઠ. તો વિચાર કરો કે આવવાના સમયે કેટલી પબ્લિક હશે.